હર હર મહાદેવ, જય શ્રી અમરનાથ। અમે અમરનાથ યાત્રાના તમને સૌ પ્રથમ દર્શન કરાવી રહ્યા છીએ। અમરનાથ યાત્રાના શિવલિંગના તમને દર્શન કરાવી રહ્યા છીએ। અમરનાથ યાત્રાના બાલ સ્વરૂપમાં શિવલિંગ જે છે તમને દર્શન કરાવી રહ્યા છીએ। તમે દર્શન કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય યુટ્યુબ ચેનલને વધુ લોકોને જોડો આપણી યુટ્યુબ ચેનલ ઉપર, અને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। હર હર મહાદેવ, જય શ્રી અમરનાથ। અને હર હર મહાદેવ, જય શ્રી અમરનાથ। અમરનાથ બાબા અમરનાથના દર્શન કરાવી રહ્યા છે તમને બાલ સ્વરૂપના, અને તમને શેષનાગ ઉપર છે બાલ સ્વરૂપમાં બાબા અમરનાથ છે, એમના માથા ઉપર શેષનાગ છે। તમે એના પણ દર્શન કરો, અને ગુફાના પવિત્ર ગુફાના દર્શન કરાવીએ, તમે એના પણ દર્શન કરો। અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, વધુ લોકોને શેર કરો। હર હર મહાદેવ, જય શ્રી અમરનાથ। અમરનાથ યાત્રામાં સૌથી વધુ અત્યારે બરફ છે, એ તમે દેખી રહ્યા છો। અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર અમે તમને દેખાડી રહ્યા છીએ। બધા કાશ્મીરની પબ્લિક બધી અત્યારે બરફ હટાવવાનું કાર્યમાં લાગેલી છે, એ તમે જુઓ। અત્યારે સૌથી વધુ બરફ અત્યારે છે અમરનાથ યાત્રામાં। અને અમરનાથ બાબાના દર્શન તમે બાલ સ્વરૂપના મેં તમને કરાવ્યા, એ પણ તમે દર્શન કર્યા હશે। આ જો પરમિશન એ લોકો યાત્રીઓ ગયા હતા, જે બરફ હટાવવાવાળા છે એ ગયા હતા, અને બીજા જે કાશ્મીરના લોકલ પબ્લિક હતા એને પરમિશન લઈને ઉપર ગયા હતા બરફ હટાવવામાં હેલ્પ કરવા માટે। તમે જોઈ રહ્યા છો 25-20 ફૂટ બરફ છે। અને આ તમે ભંડારો જોઈ રહ્યા છો ગણેશ ટોપનો। ગણેશ ટોપ ઉપર પણ સૌથી વધુ બરફ છે, અને અત્યારે 1.5 થી 2 મહિનાની વાર છે, એટલે તમે અત્યારે ચાલવાની પ્રેક્ટિસ પણ ચાલુ કરી દેજો, કારણ કે બરફ પણ આ વખતે બહુ પડ્યો છે, એ પણ તમે જોઈ રહ્યા છો। વધુ બરફ છે, એ તમે જુઓ। અને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોયને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો। અને આપણે આ વર્ષે અમરનાથ યાત્રા ઉપર જવાનું છે, તો એનો પણ તમને જોવા મળશે। અને આની જો આર્મી પણ બરફ હટાવી રહી છે, અને જે ભંડારાવાળા છે એ પણ 2 મહિના પહેલાં પહોંચી ગયા હોય છે બરફ હટાવવા માટે, એ પણ તમને દેખવા મળશે। આ જો અત્યારે સૌથી વધુ બરફ છે અમરનાથ યાત્રામાં। આ ગણેશ ટોપનો છે, ગણેશ ટોપનો વ્યૂ છે। આ જો અત્યારે બરફ હટાવવાનું કાર્ય ચાલુ છે, બરફ ક્લિયર કરી રહ્યા છે બધાને ગણેશ ટોપ ઉપર। પોષપત્રી ભંડારા વાળા પણ પહોંચી ગયા છે ને બરફ હટાવવા માટે, ને એ પણ ત્યાં મદદ કરી રહ્યા છે ને બરફ હટાવી રહ્યા છે ને પોષપત્રી ભંડારા વાળા પણ। યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, વધુ હર હર મહાદેવ, જય શ્રી અમરનાથ।